હેલો સ્ટુડન્ટ્સ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી ઓનલાઈન ચેનલ તપોવન સાયન્સ એકેડમી ચેપ્ટર 3 જેના કન્ટિન્યુ લેક્ચર નંબર 20ની અંદર રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા ફરી તમારું હાર્દિક સ્વાગત કરે છે. ગઈકાલે આપણે બેટરી કે જેને આપણે ઔદ્યોગિક સ્ત્રોત તરીકે ઓળખીએ છીએ એના વિશે આપણે ચર્ચા કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિતીયક બેટરી જેને આપણે દ્વિતીયક કોષ કહીએ છીએ એના વિશેની ચર્ચા કરીશું. ઓકે, જે પણ એકદમ સરળ જ છે અને સૌથી અગત્યનો અહીંયા એક કોષ આવશે. જે આવશે ત્યારે હું તમને જણાવીશ કે કયો અગત્યનો કોષ છે. તો બેઝિકલી સૌથી પહેલા તો તમને એ કહી દીધું છે કે દ્વિતીયક કોષ એટલે શું. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સેકન્ડરી સેલ? બરાબર. તો જે કોષનો ઉપયોગ કર્યા પછી તેનાથી વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરવાનો અને એ કોષને ફરીથી પાછો રીચાર્જ એટલે કે પુનર્જીવિત કરી શકાય તો તેમને દ્વિતીયક કોષ કહેવાય. મતલબ કે આ કોષ એક વખત જો ડિસ્ચાર્જ થઈ જાય તો ફરીથી આપણે તેનું ચાર્જિંગ કરી શકીએ છીએ. એને જ આપણે કહીએ છીએ દ્વિતીયક કોષ. મતલબ કે જે બેટરી ચાર્જિંગ થઈ શકે એ દરેકે દરેક બેટરી, દરેકે દરેક કોષ એ આની અંદર સમાવિષ્ટ થશે. ઓકે, ચલો. સારો દ્વિતીયક કોષ ઘણી બધી ડિસ્ચાર્જિંગ અને ચાર્જિંગ પ્રક્રિયાઓ ઉત્પન્ન કરે છે. જેમાં સૌથી અગત્યનો દ્વિતીયક કોષ છે લેડ સંગ્રાહક કોષ, લેડ સ્ટોરેજ સેલ અને નિકલ કેડમિયમ કોષ. આ બંને દ્વિતીયક કોષ છે કે જેનું એક વખત વપરાઈ ગયા બાદ, એક વખત ઉપયોગ થઈ ગયા બાદ આપણે ફરીથી એનું ચાર્જિંગ કરી શકીએ છીએ. લેડ સંગ્રાહક કોષ એટલે આપણી જે કારની, ટ્રક, બસની જે બેટરી છે, બરાબર, આપણી ઘરની અંદર જે ઇન્વર્ટરમાં બેટરી વપરાય છે એ બધા લેડ સંગ્રાહક કોષ છે. પરંતુ નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ એટલે કે જે ફોટોગ્રાફર્સ છે, એ ફોટોગ્રાફર જે સેલને ચાર્જિંગ કરે છે, ચોરસ કલરની બેટરી આવે છે, બરાબર, એને કહેવામાં આવે છે નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ. તો આ રીતે આપણે દ્વિતીયક બેટરી, દ્વિતીયક કોષનો ઉપયોગ કરી શકીએ છીએ. સમજાઈ ગયું? ઓકે, ચલો. હવે આ દ્વિતીયક કોષની અંદર જે પહેલો દ્વિતીયક કોષ છે જેને કહીએ છીએ લેડ સંગ્રાહક કોષ, એની આપણે હવે ચર્ચા કરીએ. ઓકે, ચલો. અહીં તમને લેડ સંગ્રાહક કોષની બેટરીનો એક ડાયાગ્રામ છે જે તમને આપ્યો છે. હવે આ જે આકૃતિ છે તે આપણે દોરવાની નથી. તમે પેમ્પલેટની અંદર જે આકૃતિ છે એને થોડી ફોકસ કરજો. આપણે એને ધ્યાનમાં લઈએ છીએ. પેમ્પલેટની અંદર જે આકૃતિ તમને દેખાય છે એ કંઈક તમને આ પ્રમાણેની જોવા મળશે કે પહેલા આ એક આવી રીતે પાત્ર લીધું છે, બરાબર. એ પાત્રની અંદર તમે દ્રાવણ ભરેલું છે જે 30% વેઇટ બાય વેઇટ H2SO4 નું દ્રાવણ હશે અને એની અંદર બે પ્લેટિનમ ધાતુની લેડ ધાતુની, પ્લેટિનમ નહીં, લેડ ધાતુની આ રીતે પટ્ટી ડુબાડેલ હશે અને બહારથી આ પ્રમાણે કોષ જોડેલ છે, બરાબર. આ થોડું ડાયાગ્રામ આ પ્રમાણેનો છે, તમે જોજો, બરાબર. આજે તમને દ્રાવણ દેખાય છે, બરાબર. એ દ્રાવણ તમને જોવા મળશે 30% વેઇટ બાય વેઇટ H2SO4 નું જલીય દ્રાવણ. ઓકે, હવે આપણી પાસે આ પાત્રની અંદર જે દ્રાવણ છે એ 30% વેઇટ બાય વેઇટ H2SO4 નું દ્રાવણ છે. ઓકે, ચાલો. હવે આપણી પાસે આ જે દેખાય છે તમને ડાબી તરફની પહેલી પટ્ટી, બરાબર, એ આપણી પાસે લેડની પટ્ટી છે અને આ જે તમને જમણી બાજુની પટ્ટી દેખાય છે એ ઓલરેડી PbO2 અસ્તર ચડાવેલી એટલે કે સ્પોન્જી લેડ ડાયોક્સાઇડની પટ્ટી છે, બરાબર. તો આ રીતે તમને કંઈક કોષની રચના તમને પેમ્પલેટની અંદર દર્શાવી હશે, બરાબર, જે તમે વ્યવસ્થિત રીતે ફોકસ કરી શકો છો. હવે લેડ સંગ્રાહક કોષ એ સેકન્ડરી સેલ છે, બરાબર. સેકન્ડરી સેલ છે એટલે અહીંયા લખ્યું છે
કે સૌથી સારો દ્વિતીયક કોષ છે, સૌથી સારો કેવો કોષ છે? દ્વિતીયક કોષ, જે ડિસ્ચાર્જ થયા પછી આપણે એનું શું કરી શકીએ? ચાર્જિંગ, પુનઃ ચાર્જ કરી શકીએ છીએ. ધેટ ઇઝ ધ મેઇન ટોપિક. હવે તમને અહીં જે આ આકૃતિ દેખાય છે, બરાબર, આ આકૃતિ જે તમને દેખાય છે મિત્રો, એ આકૃતિ એ આપણી કારની બેટરીની છે કે એક સાથે, બરાબર, આ તમને જે અહીં આકૃતિ દેખાય અત્યારે જે એરો આપું છું, એ તમારો એક લીડ સંગ્રાહક કોષ કહેવાય કે જેમાં એક એનોડ અને એક કેથોડ છે. હવે તમને ડાબી બાજુની જે ફિગર દેખાય છે, એ ડાબી બાજુની ફિગરમાં એકથી વધારે એનોડ અને કેથોડ દુબાડીને આવી સંપૂર્ણ બેટરીની રચના તમને કરવામાં આવી છે, બરાબર. તો આ રીતે આપણે લીડ સંગ્રાહક કોષની રચનાને દર્શાવી શકીએ. પોઈન્ટ ક્લિયર થાય છે? હવે આપણે એના વર્ણન તરફ જઈએ. તમારે આ જે જમણી બાજુની આકૃતિ છે, જે અત્યારે મેં તમને રંગીન કલરની, બરાબર, માર્કર્સથી દર્શાવીને બતાવી છે, એને તમારે ફોકસ કરવાની છે તમારા પેમ્પલેટમાં. સો પેમ્પલેટ વિદ્યાર્થી મિત્રો તમારી પાસે રાખજો, એટલે તમને પણ આઈડિયા આવે કે હું શું બોલી રહ્યો છું. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો હવે જોઈએ આપણે એના વર્ણન તરફ. ધ્યાન રાખજો, એનોડ તરીકે લેડની પ્લેટ છે જે ગ્રીન કલરથી દર્શાવ્યું છે, અને PbO2 નો સ્તર ચડાવેલી જે લેડની પ્લેટ છે કેથોડ તરીકે છે, જે બ્લેક કલરથી તમને દર્શાવીને આપ્યું છે. અને એને 30% વેઇટ બાય વેઇટ H2SO4 ના જલીય દ્રાવણની અંદર ડુબાડવામાં આવે છે. તો હવે જોઈએ કે આપણે એની રચના અને કાર્ય પદ્ધતિ કેવી રીતે નક્કી કરી શકીએ. ફૂલ્લી રચના કાર્ય પદ્ધતિ નવા સિલેબસમાં આપી નથી, પણ પેમ્પલેટની અંદર મેં તમને દર્શાવીને આપ્યું છે. ઓકે, ચલો, આકૃતિ પ્રમાણે તમે જોઈ શકો છો કે એનોડ તરીકે તમને લેડની પટ્ટી જોવા મળશે, એટલે કે PB છે, અને કેથોડ તરીકે લેડની ગ્રીડ ઉપર લેડ ડાયોક્સાઇડ ચોંટાડેલ હોય, એટલે કે PbO2 નું સ્તર ચડાવેલ હોય, બરાબર. એટલે અહીંયા લખ્યું છે કે PB ની ઉપર PbO2 નું સ્તર ચડાવેલ છિદ્રાળુ પટ્ટીઓ, બરાબર. ચલો, વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ તરીકે કોણ છે? તો 38% વેઇટ બાય વેઇટ સલ્ફ્યુરિક એસિડ. એકચ્યુઅલી અહીંયા 38% નહીં પણ 30% આવશે, બરાબર. પણ 30 થી 38% જેવું તમે દ્રાવણ લઈ શકો. એટલે જૂના સિલેબસમાં 30% હતું, નવા સિલેબસની અંદર તમારે 38% કરી દેવાનું છે. ઘનતા પ્રારંભમાં 1.25 થી 1.30 ગ્રામ પર મિલી. હવે આને સમજજો, જ્યારે લેડ સંગ્રાહક કોષ નવી બેટરીમાં છે, બરાબર, વ્હીકલ ચાલતું નથી, ત્યારે એની ઘનતા 1.25 થી 1.30 હશે, બરાબર. પણ જ્યારે જેમ જેમ કોષ પોતાનામાંથી વિદ્યુત ઉત્પન્ન કરતો જશે, તેમ તેમ તેની ઘનતા ઘટીને 1.10 થી 1.15 ગ્રામ પર મિલી જેટલી થઈ જશે. ઓકે, હવે જ્યારે કોષમાં ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા થાય, એટલે કે કોષ જ્યારે ઉપયોગમાં હોય, ત્યારે ધ્યાન રાખવાનું કે એનોડમાં PbSO4 ની અંદર શું થાય? ઓક્સિડેશન થાય. ડિસ્ચાર્જિંગ છે, ધેટ્સ મસ્ટ બી નેસેસરી. આની અંદર તમને બે વસ્તુ પૂછવામાં આવે છે કે લેડ સંગ્રાહક કોષની ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા હોય ત્યારે એનોડ કેથોડ પર થતી પ્રક્રિયા, અને લેડ સંગ્રાહક કોષમાં ચાર્જિંગ થતું હોય ત્યારે એનોડ અને કેથોડ પર થતી પ્રક્રિયા. આ બંને વસ્તુ તમારે મેન્શન આઉટ કરવી પડે છે. ઓકે, તો હવે અત્યારે જે આપણે જોવાના છે મિત્રો, એ લેડ સંગ્રાહક કોષની અંદર ડિસ્ચાર્જિંગ પ્રોસેસને જોઈશું, જેમાં Pbનું PbSO4 ની અંદર શું થાય છે? ઓક્સિડેશન થાય છે. તો હવે ફોકસ કરીએ. તો ફરીથી રિકોલ કરી લઈએ. એનોડ તરીકે લેડની પટ્ટીઓ હોય, બરાબર. એમાં તમે એકથી વધારે એનોડ કેથોડને ડુબાડી દો એટલે એટલા કોષ હોય. એક એનોડ અને એક કેથોડ હોય તો તેને એક લેડ સંગ્રાહક કોષની રચના કહેવાય. એવા તમે 6 એનોડ અને 6 કેથોડ દ્વારા બનાવો તો એને 6 લેડ સંગ્રાહક કોષ અંદર ઇન્ક્લુડ છે અને શ્રેણીમાં જોડ્યા છે એવું તમે કહી શકો. તો એનોડ તરીકે લેડની પટ્ટીઓ, કેથોડ તરીકે PB ધાતુની પટ્ટી ઉપર PbO2 નું અસ્તર ચડાવેલ છિદ્રાળુ પટ્ટીઓ, જેને સ્પોન્જી પટ્ટી કહેવામાં આવે. વિદ્યુત વિભાજ્ય તરીકે 38% વેઇટ બાય વેઇટ H2SO4 નું દ્રાવણ, ઘણી વખત 30% પણ આપી દે, એમાં પણ કંઈ ખોટું નથી. તો બંને તમને મૂલ્ય સાચા ગણાશે. ઓકે, પણ તમારે લખવાનું 38% વેઇટ બાય વેઇટ H2SO4 ના દ્રાવણની વાત. ઓકે, હવે આપણે જોઈએ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા. તો ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાની અંદર PbSO4 માં કન્વર્ટ થશે, તો એની અંદર PB સોલિડ એ SO4-2 aqueous ની સાથે રિએક્શન કરે અને PbSO4 સોલિડ બનાવશે, ત્યારે 2 મોલ ઇલેક્ટ્રોન દૂર થશે, બરાબર.
હવે જ્યારે કેથોડની અંદર ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા થાય તો એની અંદર PbO2 PbSO4 ની અંદર શું પામે છે? રિડક્શન પામે છે. બરાબર, PbO2 શું પામે છે? PbSO4 ની અંદર રિડક્શન પામે છે. બરાબર, ચલો કેવી રીતે રિડક્શન પામે? તો PbO2 ની અંદર Pb નો ઓક્સિડેશન આંક કેટલો? +4 થશે અને PbSO4 માં Pb નો ઓક્સિડેશન આંક કેટલો? +2 થશે. ઓકે, એ પ્રમાણે જોવાનું છે. તો ચલો અહીંયા PbO2 એ SO4-2 અને H+, હવે H+ અને SO4-2 શું છે? તો H2SO4 માંથી છૂટા પડેલા બે આયનો છે. બરાબર, એ એનોડ પર ગુમાવેલા 2 મોલ ઇલેક્ટ્રોન જે છે એનો સ્વીકાર કરશે અને PbSO4 અને 2 મોલ્સ ઓફ H2O ની અંદર શું પામશે? રિડક્શન પામશે. હવે જ્યારે તમે 1 અને 2, તમને પ્રક્રિયા જે 1 અને 2 દેખાય છે મિત્રો, આ 1 અને 2 પ્રક્રિયા, એનો તમારે હવે શું કરવાનો? સરવાળો કરવાનો. શું કરવાનો? સરવાળો. તો સરવાળો કરવાથી તમે ડેફિનેટલી જોઈ શકશો કે આ 2 મોલ ઇલેક્ટ્રોન શું થશે? કેન્સલ આઉટ થશે. બરાબર, તો ચલો ડાબી બાજુએ ડાબી બાજુ લખવાની અને જમણી બાજુએ જમણી બાજુ લખવાની. તો ડેફિનેટલી તમે ક્લેરિફાઈ શું કરશો? તો ડાબી બાજુ Pb સોલિડ અને PbO2 સોલિડ છે. બરાબર, હવે 2 મોલ્સ ઓફ SO4-2, જુઓ 1 અને 2 ની અંદર જે 2 SO4-2 છે, બરાબર, એનો સરવાળો અને 4H+, એટલે 2 મોલ્સ ઓફ શું થાય? H2SO4 aqueous થાય. એ બનાવશે 2 મોલ્સ ઓફ PbSO4 પ્લસ 2 મોલ્સ ઓફ શું મળશે? H2O. તો આ રીતે એની ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા મળે. હવે જો લેડ સંગ્રાહક કોષ ચાર્જિંગ પ્રક્રિયા કરતો હોય તેના માટે બહારથી ડીસી પ્રવાહ, એનાથી વધારે વોલ્ટેજ વાળો પ્રવાહ તમારે શું કરવો પડે? પાસ કરવો પડે. ઓકે, ચલો હવે લેડ સંગ્રાહક કોષના કોષ પોટેન્શિયલની વાત કરીએ. તો આ લેડ સંગ્રાહક કોષનો કોષ પોટેન્શિયલ કેટલો છે? તો 2.0 વોલ્ટ છે. એટલે કે જો એક જ પાત્રમાં એક એનોડ અને એક કેથોડ હોય તો ડેફિનેટલી એનો કોષ પોટેન્શિયલ આવશે 2 વોલ્ટ. બરાબર, પણ જો એકથી વધારે, માની લો તમે 6 કોષ એક સાથે જોડ્યા હોય તો 6 ગુણ્યા 2 એટલે ટોટલ 12 વોલ્ટની બેટરી થશે. ઓકે, હવે આ લેડ સંગ્રાહક કોષનો ઉપયોગ શેમાં થાય? તો સ્કૂટર, કાર, ટ્રક વગેરેની અંદર વોલ્ટેજ પ્રમાણે વધારે કોષ જોડેલા હોય છે એની અંદર તેનો ઉપયોગ થાય છે. ઓકે, ચલો ચાર્જિંગની વાત કરીએ. તો કોષ વપરાશમાં હોય, બરાબર, ચલો કોષ વપરાશમાં હોય ત્યારે તમે અહીંયા જોઈ શકો છો પાણી ઉત્પન્ન થયેલું દેખાશે. દેખાય છે અહીંયા પાણી ઉત્પન્ન થાય છે. જેથી પાણી ઉત્પન્ન થવાને કારણે તમે એવું કહી શકો છો કે અહીં તમને જે H2SO4 છે એની સાંદ્રતા અને ઘનતા શું થતી જાય છે? ઘટતી જાય છે, ઓછી થતી જાય છે. અને દ્રાવણની ઘનતા ઘટીને લાસ્ટમાં કેટલી થાય છે? 1.10 થી 1.15 ગ્રામ પર ml. ત્યારે એનું શું કરવું પડે? ચાર્જિંગ. એટલે જો તમને ખબર હોય તો કે જ્યારે આપણી વ્હીકલની અંદર સેલ સ્ટાર્ટ, આપણે 2 વ્હીલરની વાત કરીએ તો એમાં સેલ સ્ટાર્ટ જ્યારે એકદમ ડાઉન થઈ જાય ત્યારે આપણે એ બેટરીનું ચાર્જિંગ કરાવીએ છીએ. ચાર્જિંગની અંદર એ લોકો કરે છે શું? કે એસિડિક પાણી અંદર નાખે છે અને થોડા સમય માટે બહારથી ડીસી વોલ્ટેજ સાથે ચાર્જિંગ કરાવે છે. એટલે એ આપણી બેટરી શું થઈ જાય છે? ચાર્જિંગ થઈ જાય છે. જે ડ્રોપરની મદદથી જેટલા પણ આપણા સ્ક્રૂ વાળા નોડ છે, એનોડ અને કેથોડ, એ ખોલી નાખે અને ત્યાં થોડા પ્રમાણમાં એસિડિક પાણી H2SO4 આપણને એડ કરીને આપે છે. હવે કોષનું ચાર્જિંગ કરવા માટે બહારથી ડીસી પ્રવાહ પાસ કરવામાં આવે છે. બહારથી કયો પ્રવાહ પાસ કરવામાં આવે છે? ડીસી પ્રવાહ પાસ કરવામાં આવે છે. ઓકે, ચલો હવે આપણે બહારથી ડીસી પ્રવાહ પાસ કરીએ તો ચાર્જિંગ પ્રક્રિયામાં શું થાય? બરાબર, તો ચાર્જિંગ પ્રક્રિયાની અંદર હવે આપણને જોવા મળશે કે કોનું રૂપાંતરણ શેમાં થશે. ચલો હવે જ્યારે ચાર્જિંગ પ્રક્રિયા થાય તો ચાર્જિંગ પ્રક્રિયાની અંદર પ્રતિગામી પ્રક્રિયા થાય. મતલબ કે એનોડ પર PbSO4 માં ફેરવાતો હતો, એની જગ્યાએ PbSO4 એ Pb માં ફેરવાશે. એટલે એનોડ પર આખી પ્રક્રિયા તમે ઉલટાવો એટલે એ સંપૂર્ણ પ્રક્રિયા તમારી ક્યાં જશે? કેથોડ પર જશે. અને કેથોડની પ્રક્રિયા તમે ઉલટાવો એટલે PbSO4 PbO2 માં કન્વર્ટ થાય. એટલે કેથોડની ઉલટાવેલી જે પ્રક્રિયા છે તે તમે એનોડ પર જશે. ક્યાં જશે? એનોડ પર. તો ટોટલ જે તમને આ રિએક્શન દેખાય છે, બરાબર, અત્યારે હું જે તમને એરો કરીને બતાવું છું, આ જે તમને દેખાય છે આ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા, એને સંપૂર્ણ તમારે રિવર્સ કરી દેવાની અને રિવર્સ કરીને તમને આ પ્રમાણેની રિએક્શન મળશે જે તમે અહીં જોઈ શકો છો.
કે પીબી 2 મોલ્સ ઓફ PbSO4 સોલિડ પ્લસ 2 મોલ્સ ઓફ H2O, બરાબર, એ 1 મોલ PbS અને 1 મોલ PbO2 માં કન્વર્ટ થશે અને 2 મોલ્સ ઓફ H2SO4 aqueous ઉત્પન્ન થશે. પોઈન્ટ ક્લિયર થયો? એનો મતલબ કે H2O ઘટશે અને H2SO4 નું પ્રમાણ શું થશે? વધશે. તો આ છે લેડ સંગ્રાહક કોષની રચના અને તેની કાર્ય પદ્ધતિ, જે તમે ઓલરેડી આની અંદર ફોકસ કરી શકો છો. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? તો આ છે લેડ સંગ્રાહક કોષની રચના, કાર્ય પદ્ધતિ અને ડિસ્ચાર્જિંગ અને ચાર્જિંગ પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, તમને માત્ર નવા સિલેબસ પ્રમાણે અહીંયા તમને દેખાય છે કે ડિસ્ચાર્જિંગની કુલ પ્રક્રિયા આપી છે, પણ તમે પેમ્પલેટની અંદર જોજો, મેં તમને ચાર્જિંગની કુલ પ્રક્રિયા આપી છે. પેમ્પલેટની અંદર મેં ચાર્જિંગની એનોડ અને કેથોડ ઉપર થતી વાસ્તવિક પ્રક્રિયાઓ દર્શાવી છે, બરાબર. તો એને તમારે લખવાની છે, મોઢે કરવાની છે, 5-5 વાર લખી દેજો રફમાં, તમને યાદ રહી જશે. એટલે આમાંથી શું પૂછાય છે? આની અંદર એક વસ્તુ પૂછાય છે લેડ સંગ્રાહક કોષની એનોડ કેથોડ અને કુલ ડિસ્ચાર્જિંગ અને ચાર્જિંગ પ્રક્રિયા. બીજું પૂછાય છે કે H2SO4 ની ઘનતા ઘટીને કેટલી થાય છે. અને ત્રીજી માહિતી પૂછાય છે કે વિદ્યુત વિભાજ્ય તરીકે વપરાતું નીચેના પૈકી દ્રાવણ કયું હોય છે? તો 38% વેટ બાય વેટ H2SO4, ઘણી બુકની અંદર 30% વેટ બાય વેટ H2SO4 હોય, પણ જ્યારે બંને આપેલું હોય ત્યારે આપણે નવી ટેક્સ્ટ બુકનો આન્સર સિલેક્શન કરવાનો છે 38% વેટ બાય વેટ H2SO4 નું જલીય દ્રાવણ આપણી બોર્ડમાં, પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર બંનેને વેલિડ કરવામાં આવે છે. સમજાયું? તો આ હતું દ્વિતીય કોષ તરીકે લેડ સંગ્રાહક કોષ. હવે આપણે આગળ જઈએ નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ, કે જેની આપણે રચના હવે જોવાની છે. ઓકે, ચલો. નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ પણ એક પ્રકારનો દ્વિતીય કોષ છે, બરાબર, જેને રોલમાં અને ભીના સોડિયમ અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડમાં ડૂબેલો હોય અને પુનઃ કાર્ય કરી શકાતો નિકલ કેડમિયમ કોષ છે, જેની રચના આપણને દર્શાવેલી જોવા મળે છે, બરાબર. આનો મતલબ એવો થયો કે જેલી પ્રકારના રોલમાં, બરાબર, એનો મતલબ કે નળાકાર સ્વરૂપનો હોય અને જેલ સ્વરૂપનું હોય. એટલે આ નિકલ કેડમિયમ કોષને તમે જુઓ ને તો નળાકાર સ્વરૂપમાં એની પર પીળા કલરનું કોટિંગ હોય, તમને દેખાય આખું પ્લાસ્ટિક જેવું, બરાબર. તમને એવું દેખાય કે પીવીસી ટેપ છે, પણ એવું નથી. એને જેલી રોલની અંદર પેક કરેલો હોય છે, જેની અંદર સોડિયમ અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની ભીની લુગદી હોય, બરાબર, અને પુનઃ કાર્ય કરી શકાતો નિકલ કેડમિયમ કોષ છે, બરાબર. હવે આની અંદર તમને એમ પૂછાય કે વિદ્યુત વાહકીય પદાર્થ કયો? તો વિદ્યુત વાહકીય પદાર્થ છે સોડિયમ અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ. હવે તમને નિકલ કેડમિયમ કોષ જે છે, બરાબર, એની અંદર એનોડ તરીકે કોણ છે એ આકૃતિ પ્રમાણે, આની આકૃતિ આપણે તૈયાર કરવાની નથી, આપણે માત્ર અહીંયા ફોકસ જ કરવાનું છે. એનોડ તરીકે છે કેડમિયમની પ્લેટ અને કેથોડ તરીકે હોય છે ઘન NiOH થ્રાઇસ ધરાવતી પ્લેટ, બરાબર, જેની અંદર નિકલનો ઓક્સિડેશન આંક બને છે +3. હવે જ્યારે નિકલ કેડમિયમ બેટરી વપરાય છે ત્યારે એ ડિસ્ચાર્જિંગ થાય છે અને ડિસ્ચાર્જિંગ મુજબ નીચે મુજબની રિએક્શન થશે. તો CD સોલિડ શેમાં ફેરવાશે? CDO સોલિડ. અને NiOH થ્રાઇસ શેમાં ફેરવાશે? NiOH ટ્વાઇસમાં. એટલે તમે જુઓ કેડમિયમનો ઓક્સિડેશન આંક 0 માંથી બનશે +2 અને નિકલ ટ્રાઇહાઇડ્રોક્સાઇડ માંથી બનશે નિકલ ડાયહાઇડ્રોક્સાઇડ, બરાબર. એટલે એમાં નિકલનો ઓક્સિડેશન આંક +3 માંથી શું બની જશે? +2. તો અહીં તમને એમ પૂછી શકાય કે નિકલ કેડમિયમ સંગ્રાહક કોષમાં ઓક્સિડેશન કઈ રચનાનું થાય? તો કેડમિયમનું કેડમિયમ ઓક્સાઇડમાં થાય, રેડી. અને રિડક્શન કોનું થાય? તો NiOH થ્રાઇસનું NiOH ટ્વાઇસમાં થાય. સમજાઈ ગયું? એ નીચે લખ્યું છે, જુઓ. CD નું CDO માં ઓક્સિડેશન થાય અને NiOH થ્રાઇસનું NiOH ટ્વાઇસમાં રિડક્શન થાય. હવે તમને આ જે પ્રક્રિયા જોવા મળે છે મિત્રો, એ પ્રક્રિયા તમને કેવી રીતે જોવા મળે એ મેં તમને પેમ્પલેટમાં દર્શાવી છે, બરાબર, કે એનોડ અને કેથોડની અલગ અલગ વાસ્તવિક પ્રક્રિયા તમને આપી હશે. હવે આ નિકલ કેડમિયમ કોષનું જે આયુષ્ય છે, બરાબર, એ આયુષ્ય લેડ સંગ્રાહક કોષની સાપેક્ષમાં વધારે છે, પણ આ કોષનું ઉત્પાદન ઘણું મોંઘું છે. હવે આ નિકલ કેડમિયમ સંગ્રાહક કોષનું આયુષ્ય કેમ વધારે છે? તો તમે જરાક સંપૂર્ણ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા જુઓ. પ્રક્રિયક કે નિપજ તરફ તમને કોઈ પણ આયનો સંકળાયેલા નથી જોવા મળતા.
અને લેડ સંગ્રાહક કોષની અંદર ફોકસ કરજો, ત્યાં તમને આયનો સંકળાયેલા જોવા મળે છે. બરાબર. હવે આયનો સંકળાયેલા એટલે Pb+2SO4-2 અથવા 4H+SO4-2 આવા તમને આયનો જોવા મળે. ઓકે. તો કન્ડિશન એવી થાય છે કે લેડ સંગ્રાહક કોષમાં સમયાંતરે તમારે 38% વેટ બાય વેટ H2SO4 નું દ્રાવણ ઉમેરવું પડે. પણ નિકલ કેડમિયમ કોષની અંદર એવું કંઈ હોતું નથી, કારણ કે આની અંદર લિક્વિડ લુગદી નથી, આની અંદર સોલિડની અંદર રૂપાંતરિત પેસ્ટ સ્વરૂપની લુગદી છે, ભીની લુગદી છે, જેને કારણે કોષ સુકાતો નથી. બરાબર. અને એને કારણે તે વધુ પ્રમાણની અંદર ચાર્જિંગ થઈ શકે છે, પણ એનું ઉત્પાદન ખૂબ જ મોંઘું છે. એટલે જ્યારે આ કોષનો આપણે ઉપયોગ કરીએ ત્યારે ખૂબ સાવચેતીપૂર્વક આપણે એનો ઉપયોગ કરવો પડે છે. એટલે આમાંથી પણ MCQ તમને પૂછી શકાય કે એનોડ તરીકે કોણ છે, કેથોડ તરીકે કોણ છે. આની ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા છે. હવે જુઓ, તમને સ્ક્રીન ઉપર નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ માટે છે ને ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા દેખાશે. હવે તમે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને તમે ઉલટાવી દો. બરાબર. એ તમારી કઈ પ્રક્રિયા બની જાય? આ કોષ માટે ચાર્જિંગ પ્રક્રિયા બની જશે. કઈ પ્રક્રિયા બની જશે? ચાર્જિંગ પ્રક્રિયા. સમજાયું વિદ્યાર્થી મિત્રો? તો આ છે તમારી પાસે નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ. ઓકે. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. હવે આપણી પાસે અહીં એક નવો પ્રશ્ન છે કે થર્મલ પાવર સ્ટેશન હોય તો એ થર્મલ પાવર સ્ટેશનની અંદર વિદ્યુતીય ઉર્જા કેવી રીતે મેળવાય છે. તો આપણે અમુક બાબતો તો જાણીએ છીએ કે વિદ્યુતીય ઉત્પાદનની અંદર, એટલે કે થર્મલ પ્લાન્ટમાં બળતણની રાસાયણિક ઉષ્માનું વિદ્યુતીય ઉર્જાની અંદર જ પરિવર્તન કરવામાં આવે છે. રાસાયણિક ઉર્જાનું ક્યાં પરિવર્તન કરવામાં આવે? વિદ્યુતીય ઉર્જામાં. બરાબર. એ સંપૂર્ણ માહિતી આપણે જાણીએ છીએ. હવે થર્મલ પાવર સ્ટેશનની વિદ્યુત ઉર્જામાં ઉત્પાદન વધારે કાર્યક્ષમતા ધરાવતા નથી, કારણ કે થર્મલ પાવર સ્ટેશનની અંદર ખનિજ કોલસાનો બળતણ તરીકે ઉપયોગ થાય. હવે એમાં એ જે ખનિજ કોલસો છે એને અશ્મિગત ઈંધણ કહેવાય, જેમાં કોલસો, વાયુ અથવા તેલ એ ફ્યુલ તરીકે વપરાય, જેની અંદર ઘણા બધા કાર્બનના પાર્ટિકલ્સ હોય, રચકણ હોય કે જ્યારે તેઓ દહન થાય ત્યારે કચરા સ્વરૂપે વાતાવરણની અંદર ઉડે છે. એટલે એમની રાસાયણિક ઉર્જા, જેને આપણે કઈ ઉર્જા કહીએ છીએ? દહન ઉષ્મા. એની પ્રથમ પાણીનું ઊંચી દબાણની બાષ્પમાં પરિવર્તન કરવામાં આવે. એટલે કે જે રાસાયણિક ઉર્જા દ્વારા, દહન ઉર્જા દ્વારા જે પણ આપણને પાણી મળશે, બરાબર, એ ઊંચી દબાણની બાષ્પમાં પરિવર્તન કરવામાં આવે. એટલે આ બાષ્પથી શું ચાલુ કરવામાં આવે? ટર્બાઇન. અને એ ટર્બાઇન દ્વારા શું ઉત્પન્ન કરવામાં આવે? વિદ્યુત. કારણ કે જે દહન ઉષ્મા દ્વારા ગરમી છૂટી પડે છે, બરાબર, એના દ્વારા જે પાણી બને છે એનું સૌપ્રથમ બાષ્પમાં રૂપાંતરણ થાય અને એ બાષ્પથી ટર્બાઇન ચલાવીને તેના દ્વારા શું ઉત્પન્ન કરવામાં આવે? વિદ્યુત. એટલે ઘણીવાર એવું થાય કે રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુતીય ઉર્જા મેળવવા માટે ઘણી બધી ઉર્જાનો શું થાય? વ્યય થાય, જેથી થર્મલ પ્લાન્ટની ક્ષમતા શું થઈ જાય છે? ઓછી થઈ જાય છે. બરાબર. હવે થર્મલ વિદ્યુત પ્લાન્ટ ઈંધણ દહનથી વાતાવરણમાં કેવો છે? પ્રદૂષણ કરતા છે. અને થર્મલ પ્લાન્ટથી વિદ્યુત મેળવવામાં શું થાય? પ્રદૂષણ થાય. બરાબર. અને એ પ્રદૂષણને કારણે એની જે વિદ્યુત ઉત્પન્ન કરવાની ક્ષમતા છે એ માત્ર અને માત્ર કેટલા ટકા જેટલી છે? 40% જેટલી તમને જોવા મળે છે. આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો? ઓકે. એટલે થર્મલ પાવર સ્ટેશનથી વિદ્યુતીય ઉર્જા ઉત્પન્ન કરવાની જે ક્ષમતા છે એ માત્ર અને માત્ર કેટલા ટકા છે? 40%. એટલે થર્મલ પાવર સ્ટેશનની જગ્યાએ હાલમાં જો વધારે પ્રમાણમાં વિદ્યુતીય ઉર્જા ઉત્પન્ન કરવાનું હોય તો એની અંદર એક જ કોષનો ઉપયોગ કરવામાં આવે છે, જેને આપણે બળતણ કોષ કહીએ. અને આપણા સિલેબસની અંદર હાઇડ્રોજન બળતણ કોષનો જ ઉપયોગ કરવામાં આવે છે, કે જેમાં એક જ તબક્કાની રાસાયણિક ઉર્જાનું સીધું વિદ્યુતીય ઉર્જાની અંદર રૂપાંતરણ કરવામાં આવે છે. એટલે એક જ તબક્કામાં રાસાયણિક ઉર્જા શેમાં ફેરવાઈ જાય છે? વિદ્યુતીય ઉર્જાની અંદર કન્વર્ટ થઈ જાય છે. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? એટલે હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે હાઇડ્રોજન બળતણ કોષ એની રચના અને કાર્ય પદ્ધતિ શું છે. હવે આવા જે થર્મલ પાવર સ્ટેશન છે એ કાકરાપાર, ધુવારણ, વણાકબોરી, બરાબર, અલગ અલગ જગ્યાએ છે. પણ એના કરતા હાલમાં અત્યારે
70 થી 75% જેટલી વિદ્યુતીય ઉર્જા ઉત્પન્ન કરી શકે એવા બળતણ કોષનો હાલમાં ઉપયોગ થાય છે. તમે જોઈ શકો છો કે આજે પણ વ્હીકલ BS6 લેવલના આવી ગયા, કે જેમ જેમ BS ના નંબર વધતા જશે તેમ તેમ વ્હીકલ વધારે ને વધારે સાયલેન્ટ થતા જાય છે અને પ્રદૂષણ ઓછું થાય એના માટે નાની ગાડીઓની ડીઝલ કમ્પાર્ટમેન્ટ ધીમે ધીમે ઓછા થાય છે, બરાબર, અને પેટ્રોલ કમ્પાર્ટમેન્ટ એટલે કે પેટ્રોલ એન્જિન વધતા જાય છે. સમજાઈ ગયું? તો એને ધ્યાનમાં રાખીને આપણે એક કોષ ભણીએ જેનું નામ છે હાઇડ્રોજન બળતણ કોષ. હવે અહીંયા તમને જે હાઇડ્રોજન બળતણ કોષ છે જેનું સીધું નામ છે હાઇડ્રોજન ઓક્સિજન બળતણ કોષ, બરાબર. હવે આ જે હાઇડ્રોજન ઓક્સિજન બળતણ કોષ છે એ તદ્દન સફળ બળતણ કોષ છે, સક્સેસ છે. કેમ સક્સેસ છે? કારણ કે આના દ્વારા જે કંઈ ઉત્પન્ન થશે એ પાણી જ ઉત્પન્ન થવાનું છે, બરાબર. હવે આનો સિદ્ધાંત શું છે? તો H2 ની રાસાયણિક ઉર્જાનું સીધું જ વિદ્યુતીય ઉર્જામાં પરિવર્તન. એટલે તમને એમ કહી દેવામાં આવે કે રાસાયણિક ઉર્જા એક જ તબક્કામાં વિદ્યુતીય ઉર્જામાં પરિવર્તન પામતો કોષ કયો હતો? એક જ કોષ જેનું નામ છે હાઇડ્રોજન ઓક્સિજન બળતણ કોષ, જેમાં હાઇડ્રોજનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી પાણી બનવાની દહન પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. ઓકે, અને H2 અને O2 નો ઉપયોગ કરીને જે પાણી ઉત્પન્ન થાય છે એની રચના આપણે એક આકૃતિ દ્વારા જોઈએ. ચલો, અહીં તમને આકૃતિ દેખાય છે, બહુ સરસ આકૃતિ છે, અને એ આકૃતિની અંદર જે તમને અહીં H2 દેખાય છે એ એનોડ તરફ પસાર કરવામાં આવે અને O2 જે છે એ કેથોડ તરફથી પસાર કરવામાં આવે. જુઓ, અંદરની તરફ એરો દાખલ થાય છે, બરાબર. હવે આ એનોડની અંદર આ ડાબી બાજુનો એક પડદો અને અહીં એક જમણી બાજુનો પડદો, આ બંને પડદા છિદ્રાળુ પડદા હોય છે, બરાબર. અને એ બંને છિદ્રાળુ પડદાની અંદર અલગ અલગ પ્રકારનો નિષ્ક્રિય સ્ત્રોત ભરવામાં આવે છે, જે તમે પેમ્પલેટની અંદર જોઈ શકશો, બરાબર. હવે અહીંયા વચ્ચે જે તમને દેખાય છે ત્યાં જલીય NaOH નું દ્રાવણ હશે. હવે જ્યારે H2 ની O2 સાથે રિએક્શન થાય ત્યારે અહીંથી પાણી બને છે, અને પાણી જ્યારે બનતું હશે ત્યારે કેવી રીતે રિએક્શન આ કોષ કરે છે એની આપણે અહીં માહિતી મેળવીશું, બરાબર. એટલે સંપૂર્ણ વર્ણન તમને ઓલરેડી પેમ્પલેટમાં આપ્યું છે, આપણે અહીં પણ જોઈએ. ચાલો, અહીંયા તમને એનોડ તરીકે કોણ છે? તો છિદ્રાળુ કાર્બનમાંથી H2 વાયુ પસાર થાય તેવો ભાગ. કારણ કે એનોડ તરફ પણ તમને જોજો બ્લેક કલરનો છિદ્રાળુ પડદો બતાવ્યો છે જે કાર્બનનો બનેલો છે, અને એ એનોડ ભાગમાંથી H2 વાયુને સીધો પસાર કરવામાં આવે છે. કેથોડ ધ્રુવ તરીકે કોણ છે? તો છિદ્રાળુ કાર્બનમાંથી O2 વાયુ પસાર થતો હોય તેવો ભાગ. મતલબ કે બંને પડદા છિદ્રાળુ કાર્બનના જ બનેલા છે એવું તમારે અહીંયા જોવાનું છે. વિદ્યુત વિભાજ્ય તરીકે કોણ છે મિત્રો? તો સોડિયમ હાઇડ્રોક્સાઇડનું સાંદ્ર દ્રાવણ છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડનું કયું દ્રાવણ છે? સાંદ્ર દ્રાવણ છે. ઓકે, હવે આવા જે નિષ્ક્રિય પડદા છે એ કેવી રીતે તમને જોવા મળે છે? તો ખૂબ ઝીણા કરેલા પ્લેટિનમ અથવા પેલેડિયમ ધાતુ જેવા સ્તરવાળા ઉદ્દીપકો જે વિદ્યુત ધ્રુવો ઉપર રાખવાથી પ્રક્રિયાનો વેગ શું થાય છે? વધે છે. એટલે ડેફિનેટલી આપણને પ્રશ્ન એમ થાય કે દાણાદાર જ કેમ વાપરવાના? કે દાણાદારમાં આપણે ચોથા ચેપ્ટરમાં જોઈ ગયા છે, જેમ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે તેમ પ્રક્રિયા કરવાની ક્ષમતા, પ્રક્રિયા કરવાનો વેગ શું થાય છે? વધે છે. ઓકે, ચલો, હવે કાર્ય અને પ્રક્રિયા શું છે? તો આ કોષમાં હાઇડ્રોજન અને ઓક્સિજન એ બંને વાયુઓને છિદ્રાળુ કાર્બન વિદ્યુત ધ્રુવો મારફતે સાંદ્ર જલીય NaOH ના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે અને વિદ્યુત ધ્રુવો પાસે H2 નું ઓક્સિડેશન અને O2 નું રિડક્શન થઈને શું બને છે? પાણી બને છે. એટલે હાઇડ્રોજન અને ઓક્સિજનને આ છિદ્રાળુ પડદા ઉપરથી એકદમ ફોર્સપૂર્વક પસાર કરવાના, જેને કારણે H2 નું ઓક્સિડેશન થાય ને O2 નું રિડક્શન થાય, અને આ બંનેમાંથી છેલ્લે તો શું બનાવવાનું છે? પાણી બનાવવાનું છે. તો એની સંપૂર્ણ રિએક્શન જોઈએ. તો ચલો, કેથોડ ઉપર જે રિડક્શન પ્રક્રિયા છે, કેથોડ ઉપર જે રિડક્શન પ્રક્રિયા છે એમાં O2 H2O ની સાથે રિએક્શન કરે, 4 મોલ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે અને 4 મોલ OH માઇનસ આયન, 4 મોલ્સ ઓફ OH માઇનસ આયન શું કરે છે? ઉત્પન્ન કરે છે. ઓકે,
એનો મતલબ O2 2 મોલ H2O સાથે રિએક્શન કરે, 4 મોલ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે અને 4 મોલ OH માઇનસ આયન ઉત્પન્ન કરે. હવે એનોડ જેમાં 2 મોલ H2 4 મોલ OH માઇનસ સાથે રિએક્શન કરી 4 મોલ્સ ઓફ H2O અને 4 મોલ્સ ઓફ ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે છે. હવે આ રિએક્શન તમારે યાદ જ રાખવાની છે, બરાબર. એના માટે કોઈ ટેકનિક નથી. હવે શું થશે કે હવે આ 4 મોલ ઇલેક્ટ્રોન 4 મોલ ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ થઈ ગયા. આ 4 મોલ OH માઇનસ 4 મોલ OH માઇનસ કેન્સલ આઉટ થઈ ગયા. ઓકે, એટલે કોષ પ્રક્રિયાની અંદર તમે જોઈ શકો છો સીધું કે 2 મોલ્સ ઓફ H2 ગેસિયસ 1 મોલ O2 ગેસિયસ સાથે રિએક્શન કરે. હવે અહીં આપણી પાસે 4 મોલ H2O છે અને ડાબી તરફ 2 મોલ H2O છે. તો જ્યારે આપણે 2 મોલ H2O આ 4 મોલ H2O માંથી બાદ કરીએ તો માત્ર બાકી કોણ રહેશે? 2 મોલ્સ ઓફ H2O લિક્વિડ. સમજાય કે આખી રિએક્શન? આનો મતલબ એવો થઈ શકે કે આમ આ બળતણ કોષની અંદર H2 નું સીધું જ દહન થઈ શું બને છે? H2O. કારણ કે H2 સીધો જ ઓક્સિજન સાથે સંયોજાય છે, દેખાય છે, અને 2 મોલ્સ ઓફ H2O નું નિર્માણ કરે છે. એટલે રાસાયણિક દહન ઉર્જાનું વિદ્યુતીય ઉર્જામાં એક જ તબક્કાની અંદર શું થાય છે? રૂપાંતરણ થાય છે. ચલો, હવે આ કોષનો ઉપયોગ કરવાનો ફાયદો શું? તો સૌથી પહેલું એક કામ કે આ કોષ એક તો પ્રદૂષણ મુક્ત છે, કોઈ પ્રદૂષણ ફેલાતું નથી, બરાબર. બીજું, આ કોષની વિદ્યુત ઉત્પાદન ક્ષમતા 70% જેટલી ઊંચી છે અને તાપીય પ્લાન્ટ એટલે કે થર્મલ પ્લાન્ટની ક્ષમતા, બરાબર, કે 40% જેટલી ઓછી છે. મતલબ થર્મલ પ્લાન્ટની ક્ષમતા 40% છે અને હાઇડ્રોજન બળતણ કોષની ક્ષમતા 70% જેટલી છે, ઓલમોસ્ટ 30% વધારે છે. ત્રીજું, બળતણ કોષની ક્ષમતા વધારવા માટે નવા વિદ્યુત ધ્રુવો, વધુ સારા ઉદ્દીપકો અને સારા વિદ્યુત વિભાજ્ય પદાર્થો વાપરવામાં આવે છે. નવા વિદ્યુત ધ્રુવો વાપરવાના, સારા ઉદ્દીપકો વાપરવાના અને સારા વિદ્યુત વિભાજ્ય પદાર્થને વાપરવામાં આવે છે. ચાલો, ઉપયોગ. આનો ઉપયોગ એકદમ સ્પેસિફિક છે કે હાઇડ્રોજન ઓક્સિજન બળતણ કોષનો ઉપયોગ એપોલો અવકાશ કાર્યક્રમની અંદર વિદ્યુતીય ઉર્જા પૂરી પાડવા માટે કરવામાં આવ્યો હતો, જેમાં કોષની પ્રક્રિયાથી નીપજતી પાણીની બાષ્પને સંઘનિત એટલે કે ભેગી કરી ઠંડી પાડી અવકાશયાત્રીએ પીવાના પાણીના પુરવઠા માટે ઉમેરવામાં આવ્યો હતો. કે જ્યારે એપોલો પ્રોગ્રામની અંદર આ બળતણ કોષનો ઉપયોગ કરવામાં આવ્યો, એ ઉપયોગથી જે પાણીની બાષ્પ મળી એ બધી જ પાણીની બાષ્પને ભેગી કરીને ઠંડી પાડી અને ઠંડી પાણીને એ જ પાણીનો પીવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. બીજો એક ફાયદો અહીંયા લખ્યો નથી, એ છે કે આવા બળતણ કોષનો ઉપયોગ કરવાથી ખૂબ જ સાયલેન્ટ છે, કે અવાજ ઉત્પન્ન કરતો નથી, પ્રદૂષણ ઉત્પન્ન કરતો નથી. એટલે જ આપણે આ થર્મલ પ્લાન્ટની સરખામણીમાં હાઇડ્રોજન બળતણ કોષને આપણે ઉપયોગ કરી શકીએ છીએ. સમજાય વિદ્યાર્થી મિત્રો? તો આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીશું. આવતીકાલે આપણે આ ચેપ્ટરનો સૌથી છેલ્લો ટોપિક ધાતુ ક્ષારણ અને તેને અટકાવવાના ઉપાયો તરફ ફોકસ કરીશું. ઓકે, એટલે આ ચેપ્ટર આપણું થિયોરિટિકલ આવતીકાલે પૂર્ણ થશે, બરાબર. તો આપણે આવતીકાલના લેક્ચરની અંદર મળીશું. જય હિન્દ, જય ભારત.